વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે અપક્ષ કોંગ્રેસની જીતના દાવાઓ વચ્ચે ભાજપના પ્રવક્તા નિલેશ સોલંકીએ મુંબઈ સમાચાર સાથે વાત કરી અને કહ્યું કે વિકાસની રાજનીતિની જીત થશે. ગેનીબેન ઠાકોરે વાવની જનતાને છેતરી છે. નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને મુંબઈ સમાચારમાંથી હું છું જીગર પંડ્યા. નિલેશભાઈ, જે રીતે વાવ વિધાનસભા પેટા ચૂંટણીનો જંગ જામી ચૂકેલો છે અને આજે મતદાન પણ થઈ રહ્યું છે, વાવની જનતા શું વિચારી રહી છે તે તો આવનારા પરિણામો પછી જ ખબર પડશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે આપનું શું કહેવું છે? કોની જીત થશે અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર સ્વરૂપજી છે તે ગાંધીનગર પહોંચશે? જી નમસ્કાર જીગરભાઈ. જી ચોક્કસથી કે દાદાની સરકારમાં 163 ધારાસભ્યો તો છે, એક સ્વરૂપજીનો વધારો થશે અને જે રીતે અત્યારે હાલ આપણે આંકડા જોઈ રહ્યા છીએ તો 5 કલાકમાં 30% આશરે મતદાન થઈ ગયું છે. તો વાવની જનતા એ પ્રણ લઈ લીધું છે, એમનો સંકલ્પ લઈ લીધું છે કે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કમળના બટનને દબાવવું અને સ્વરૂપસિંહ ઠાકોરજીએ જે સવારે આજે ગાય માતાના દર્શન કરીને પોતે મતદાન કરાયું અને વાવની જનતાને ફરીથી વિકાસના મધ્ય પ્રવાહમાં લાવવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. જે રીતે જે ગેનીબેન ઠાકોરે ત્યાંની પ્રજાની સાથે મૂર્ખતા કરી છે કે ત્યાંની પ્રજાએ 2022માં ધારાસભ્ય તરીકે વોટ આપ્યા અને એ જ બેનને કોંગ્રેસે વિધાનસભાના લોકસભાના સદસ્ય બનાવી દે, સાંસદ તરીકે એમને ચૂંટાયા. તો ત્યાંની પ્રજાની સાથે છેતરપિંડી થઈ છે. એટલે આ પ્રજા, વાવની પ્રજા ત્યાં જોઈ રહી છે અને તમે જોશો તો 22માં 16,500 સરસાઈ મળી હતી ગેનીબેનને. તો 2024માં એક આંકલન થયું કે 1,650 મત વાવ વિધાનસભામાં એમને ઓછા મળ્યા છે. એટલે આ સાબિત થાય છે કે ગેનીબેન ઠાકોરનું પ્રભુત્વ ઘટી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી ત્યાં લીડ કરી રહી છે અને ફરીથી સ્વરૂપસિંહ ઠાકોરજી ત્યાં એક ઉમેદવાર અમારા વિજય બનશે. જી નિલેશભાઈ, આપે કહ્યું કે ગેનીબેન ઠાકોર સંસદ સભ્ય બન્યા બનાસકાંઠાના, તેથી વાવની પ્રજા છેતરપિંડીનો અનુભવ કરી રહી છે, પરંતુ સામે પક્ષે ચૌધરી સમાજના માવજી પટેલ પણ એવું કહી રહ્યા છે કે ચૌધરી સમાજ સાથે છેતરપિંડી થઈ છે. જે રીતે આ રીતનું નિમ્ન કક્ષાનું જે નિવેદન આપી રહ્યા છે, માવજી પટેલ હોય કે કોઈ બી હોય, સ્વાભાવિક રીતે જીગરભાઈ અપક્ષ વ્યક્તિ જોડાઈ છે ત્યાં કોંગ્રેસ અને ભાજપને બંનેને ચિંતા થાય છે અને અમારી એક કેડર બેઝ પાર્ટી છે, શિસ્તતાવાળી પાર્ટી છે અને પાટીલ સાહેબને માવજીભાઈએ કહેલું છે કે એમનો વટ ઉતારવાનો છે. તો પાટીલ સાહેબે સામે પ્રહાર કર્યો કે ભાઈ વટ તો કાર્યકર્તાનો હોય ને, કાર્યકર્તાનો વટ ક્યારેય ઉતરે નહીં. અને આ તો કાર્યકર્તાઓની પાર્ટી છે. સમગ્ર સંગઠન, અમારું નેતૃત્વ ત્યાં એક વિધાનસભા, લોકસભા કે બાય ઇલેક્શન હોય, કોઈ પણ જગ્યાએ અમે આ જ શક્તિથી લડીએ છીએ અને કાર્યકર્તાઓની જીત થાય છે. અને ફરીથી હું આપને વિશ્વાસ અપાવું છું કે દાદાની સરકારમાં આ ધારાસભ્ય વધુ એક જોડાશે ભાજપનો અને બીજું કે મેટાડોર ભરેલી એક ટ્રક કહેવાય કે મેટાડોર ભરેલા સાંસદો કોંગ્રેસના હતા, આજે ઇનોવામાં સમય એટલા થઈ ગયા છે. એટલે આ સાબિત થાય છે કે આ લોકો જીતીને પણ પોતે પોતાના પક્ષને પ્રમાણિત નથી રહેતા અને પ્રજા સાથે એ છેતરપિંડી કર્યા કરે છે. પરંતુ કોંગ્રેસના પ્રવક્તા સાથે મારે હમણાં વાત થઈ તો તેમનું કેવું છે, મેં સીધો સવાલ કરેલો કે માવજી પટેલ કોને ફાયદો અપાવશે અને કોને નુકસાન કરશે, તો તેમનું તો એવું કેવું છે કે ચોક્કસથી કોંગ્રેસને ફાયદો અપાવશે અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરશે. જો માવજીભાઈ પટેલ ભૂતકાળમાં પણ લડેલા છે. 2017માં આપણે જોયું તો ત્યાં કંઈક એમને તે લડેલા હતા, છતાંય ત્યાં ગેનીબેન જીત્યા. આ ભાજપ કોંગ્રેસની લડાઈ છે. અપક્ષામાં ત્યાં મૂળભૂત રીતે ભારતીય જનતા પાર્ટીનું ત્યાં ડેવલપમેન્ટ છે. ત્યાં તમે જુઓ તો નડાબેટ ત્યાં બહુ જ વિકાસશીલ બની ગયું છે. ત્યાં નડાબેટથી આજુબાજુના જિલ્લાઓ કે વાવના પણ અસર થયું છે, બનાસકાંઠાને પણ અસર થયું છે કે ત્યાં ટુરિઝમ ડેવલપ થયું છે, ત્યાંના આજુબાજુના રહેવાસીઓને રોજગારીનો ધંધો પણ પ્રાપ્ત થાય છે. એટલે આ રીતનું સરકાર બહુ જ મોટા પાયે ડેવલપમેન્ટ કરી રહ્યું છે. તો ત્યાંની જનતાને ખબર પડી ગઈ છે. અપક્ષ ચિંતાનો વિષય હોય પણ અમારા માટે જે રીતે અમે વિકાસના કામો લઈને આગળ વધીએ છીએ
અમારા પાટીલ સાહેબના જે વિશ્વાસ છે એ વિશ્વાસના દરેક કાર્યકર્તા આગળ લઈને ચાલે છે. તો 100% સ્વરૂપસિંહ ઠાકોરની જીત નિશ્ચિત છે. જી નીલેશભાઈ, આપ મુંબઈ સમાચારમાં ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાન શરૂ છે ત્યારે કોંગ્રેસ દ્વારા ગુલાબસિંહ રાજપૂતના જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા હર્ષિલ દવેનું કહેવું છે કે ભાજપ ત્રીજા સ્થાને છે. ફક્ત મુંબઈ સમાચાર પર સાંભળો કોંગ્રેસ પ્રવક્તાએ શું કહ્યું. હર્ષિલભાઈ નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે. અને વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂકેલું છે. જી, કોંગ્રેસના પ્રવક્તા તરીકે અત્યારે હાલ જો આપણે વિચારીએ તો પલ્લું કોનું ભારે કહેવાય અને લોકો કઈ રીતનું મતદાન કરી રહ્યા છે? જો મતદાનની વાત કરીએ તો વાવમાં પેટા ચૂંટણી થઈ રહી છે. કોંગ્રેસનું પલ્લું ભારે રહ્યું છે અને તમે જુઓ કે ચૂંટણીના પ્રચાર દરમિયાન જે ગુલાબસિંહને આવકાર મળી રહ્યો હતો, લોકો તરફથી એમને જે જનસંપર્કમાં આવકાર મળી રહ્યો હતો, તે જોતા લાગી રહ્યું છે કે 100% ગુલાબસિંહ શું કહે કે વાવના ખેતરની અંદર ગુલાબ 100% ઉગાડવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે જો કે ભાજપની અંદર જે આંતરિક જૂથબંધી છે એ ચરણસીમાએ પહોંચી ગઈ છે. માવજીભાઈ હોય કે એમના જે કેન્ડિડેટ ઠાકોરજી હોય, બરોબર છે કે એ બંને વચ્ચે જે રસાકસી રહ્યું હતું તેનો ફાયદો ચોક્કસથી ગુલાબસિંહને મળવાનો છે. તમે જો કે માવજી પટેલે પણ સભાની અંદર કીધું હતું કે હવે આ CR પાટીલનું આપણે અભિમાન ઉતારવાનો સમય આવી ગયો છે અને અભિમાન 100% આપણે ઉતારવાનું છે, એ રીતેની પણ ચર્ચા કરી હતી. એટલે જેમ જેમ અત્યારે મતદાન ચાલુ થઈ રહ્યું છે, પણ એક દુઃખદ બાદ એ પણ છે કે જેમ બપોર થતું જાય છે એમ મતદાન ઓછું થતું જાય છે. તો આપના ટીવી ચેનલના માધ્યમથી વાવની જનતાને હું અપીલ કરવા જઈ રહ્યો છું કે આપ મતદાન કરો. મતદાન એ મહાદાન છે અને આપ 5 વર્ષે 2.5 વર્ષે આપને એક મોકો મળતો હોય છે મતદાન કરવાનો અને પોતાનો લોક પ્રતિનિધિત્વ ચૂનવાનો તમને મોકો છે. તો તમે ગુલાબ જેવા વ્યક્તિત્વ ધરાવતા ગુલાબસિંહને તમારું વ્યક્તિત્વ સોંપો ને સુકાન સોંપો એવી આપના માધ્યમથી વિનંતી કરું. જી હર્ષિલભાઈ, એક બીજો પણ સવાલ થાય છે કે જ્યારે આ ત્રિકોણીય જંગ જ્યારે જામ્યો હોય, માવજી પટેલ હોય મેદાનમાં અપક્ષ તરીકે કે ગુલાબસિંહ હોય કે સામે સ્વરૂપજી ઠાકોર હોય, પરંતુ વાવની જનતા જ્ઞાનીબેનને પોતાની બેન તરીકે ઓળખે છે અને વર્ષોથી પરંપરાગત સીટ કોંગ્રેસની રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો આ વખતે દાવો રહ્યો છે કે અમે આ સીટની પરંપરા તોડીશું. જો જનાદેશ વર્ષોથી વાવનો કોંગ્રેસ સાથે જોડાયેલો છે અને વાવથી જ્ઞાનીબેન પહેલા પ્રતિનિધિત્વ કરતા હતા ને એ જ વાવની દીકરીને, બરોબર છે, આજે બનાસકાંઠાની બેન ને દીકરી આજે સંસદની અંદર આ જ વાવની જનતાએ બનાસકાંઠાની જનતાએ મોકલી છે. તો એમાં કોઈ શંકાના સ્થાન નથી કે જ્યારે વાવની બેન ને વાવની દીકરી જ્ઞાનીબેન ખુદ ગુલાબસિંહ માટે વોટ માંગવા નીકળ્યા હોય, મત માંગવા નીકળ્યા હોય અને તેઓએ પણ એમના સ્ટેટમેન્ટમાં કીધું છે કે 2.5 વર્ષ માટે ગુલાબને નું ખેતર લણવા આપી દો, ફરી આપણે જોઈશું. તો 100% એમાં કોઈ શંકાના સ્થાન નથી. જ્ઞાનીબેનને 100% લોકો માને છે ને જ્ઞાનીબેનનું પણ ત્યાં વર્ચસ્વ છે ને એમને મત માંગ્યા છે એટલે એ મત ગુલાબસિંહને મળવાના છે. પરંપરાગત વાવની જે બેઠક છે એ રહેલી છે, તો 100% વાવની જે પરંપરાગત કોંગ્રેસની બેઠક છે એ જળવાઈ રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માવજીભાઈના કારણે કોંગ્રેસને ફાયદો કેટલો થશે? માવજીભાઈના કારણે ફાયદો તો આમ જોવા જઈએ તો 100% થવાનો જ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથબંધી ચરણસીમા ઉપર આવી ગઈ છે. માવજીભાઈને ટિકિટ ના આપી ભારતીય જનતા પાર્ટી એમને નિગ્લેક્ટ કર્યા, તેથી તેઓએ આજે અપક્ષ ફોર્મ ભરવું પડ્યું અને સ્વરૂપજી ઠાકોરજીને તેઓએ જેમ ચૂંટણી આપી, જેમ બનાસકાંઠાની ચૂંટણી વખતે પણ રેખાબેન સામે વિરોધના વંટોળ ઉભા થયા હતા અને શું કહેવાય કે ટિકિટ નથી બદલી, તેમ છતાં શું કહેવાય એમને હારનો સ્વીકાર કરવો પડતો. એવી રીતે સેમ સિચ્યુએશન આ વખતે વાવની પેટા ચૂંટણીની અંદર થવાની છે. જી હર્ષિલભાઈ, આપ મુંબઈ સમાચાર સાથે ટેલિફોનિક ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.